કાથરોડ ગામમાં અનુસૂચિત જાતિ સમાજના યુવાનને જ્ઞાતિ પૂછી માર મરાયો. ઇજાગ્રસ્તને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. પોલીસ ફરિયાદ નોંધાઈ. મૂળ ગીર સોમનાથના કાજલી ગામના અને જૂનાગઢના મધુરમ મંગલધામ બેમાં રહેતા લક્ષ્મણભાઈ પરમાર જૂનાગઢ નજીક કાથરોટા ગામ ખાતે હેન્ડલૂમની વસ્તુઓનું વેચાણ કરવા માટે મોટરસાયકલ પર ફેરી કરી રહ્યા હતા. તે સમયે કાથરોટા ગામના વિકાસ ડાવરિયા નામના શખ્સે ફરિયાદીને ઊભો રાખી કહેલ કે તું કેવો છે. જ્યારે ફરિયાદીએ પોતાની જ્ઞાતિ જણાવતા આરોપી ઉશ્કેરાઈ જઈ અને તું અહીં આવતો નહીં તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી લાકડીથી માર મારવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત લક્ષ્મણભાઈને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી અને માર મારનાર શખ્સ વિકાસ ડાવરિયા સામે પોલીસમાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તમારું નામ? મારું નામ પરમાર લક્ષ્મણભાઈ છે અને હું કાથરોટામાં ફેરી કરવા ગયો. કાપડનો ફેરીનો ધંધો કરું છું. ફેરી કરવા ગયો અને ફેરી કરતાં કરતાં ત્યાંને એક વ્યક્તિ આવી અને મને એટલું પૂછ્યું કે કેવા છો, તો મેં એને જવાબ દીધો, મેં અમે દલિત છીએ વણકર એવું કીધા ભેગું જ એને લાકડી વડે મને હુમલો કર્યો અને મારી નાખવાની કોશિશ કરી. વધારે કઈ બનાવમાં એ જ મને બસ એને મને પૂછ્યું કે તમે કેવા છો ને મેં એનો જવાબ આપતા ભેગે એ લાકડીથી મને મારી નાખવા માટે મારવાની કોશિશ કરી. એટલે મને મારા હાથના ભાગે ને કમરના ભાગે ને માથાના ભાગે ઈજા પહોંચાડી. કાર્યવાહીમાં એના ઉપર એટ્રોસિટી મારે દાખલ કરવી છે. એટ્રોસિટી દાખલ કરી શું માંગ કે મારી સમાજ ઉપર જે અત્યાચાર થાય છે એ ન થવા જોઈએ અને આવા બનાવો બને એ બનાવો ન બનવા જોઈએ. આ નોંધ સરકારશ્રીને લેવી જોઈએ. મુરજીભાઈ નારણભાઈ ચૌહાણ. શું બનાવ બન્યો? શું માંગ? કાથરોટા ગામમાં અમારે એક ભાઈ ફેરિયાવાળા આવ્યા હતા. હું કાથરોટા માજી સરપંચ છું. હવે એ ફેરિયાવાળા ભાઈને વિકાસ જમણ ડાવરિયાએ ઢોરમાર મારેલો, એવો માર્યો. એને પૂછ્યું કે તું કેવો છો? એ બિચારે એમ કીધું હું દલિત સમાજમાંથી આવું છું. અને એ વ્યક્તિને મોટરસાયકલમાંથી ઊભા એવો ઢોરમાર માર્યો. એ વ્યક્તિ મોટરસાયકલમાંથી નીચે ઉતરીને થઈ ગયો અને એને એવો ઢોરમાર મારેલ છે, એનો હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. એ માણસ બોલી શકતો નથી અને અત્યારે અમે લોકો એને પોલીસ સ્ટેશને લઈ આવ્યા, દવાખાને મેં દાખલ કર્યો છે. તે પછી એના સગાવાલા એનું કુટુંબ આવ્યું. એટલે અમારી પોલીસ ખાતામાં એવી માંગણી છે કે આ વ્યક્તિને સરઘસ કાઢી અને સરભરા કરે અને અમારા ગામમાં શાંતિ જળવાય એવો પ્રયાસ કરે, એવી અમારી માંગણી. આવું કાંઈ ભાન કાયદાનું નહીં થાય તો અમે અમારા સમાજને અને હાથ જોડી અને વિનંતી કરશું કે આ વ્યક્તિ માટે જુનાગઢમાં જેને પણ આવવું પડે એને બોલાવીશું અને કાયદેસર થાય તો અમે ઉપવાસ કરીશું, આંદોલન કરીશું. હું કાથરોટા ગામનો ગ્રામ પંચાયતનો સદસ્ય શૈલેષભાઈ દામજીભાઈ રામાણી. મારી જ્ઞાતિ પટેલ છે. અમારા ગામના વિકાસભાઈ જમણભાઈ ડાવરિયા જ્ઞાતિ પૂછીને અવારનવાર માણસોને મારે છે, જ્ઞાતિ વિરુદ્ધ બધાને ભેળવે છે. બરોબર છે, તો એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. ગામ લોકોની ફૂલેકૂ ફેરવે એને એક સબક મળી જાય એવી અમારી માંગ છે. અવારનવાર ફેરિયાઓ ત્યાં આવે, જાહેર એને શેરીઓમાં વેચવા નીકળે એટલે એને જ્ઞાતિ પૂછે, જ્ઞાતિ પૂછીને એને ઢોરમાર મારે. ગમે એ ફેરિયાવાળા નીકળે એટલે એને જ્ઞાતિ પૂછીને આવું અવારનવાર થાય છે. કાથરોડ પોલીસમાં અમારી એટલી જ માંગ છે કે એને ફૂલેકૂ કાઢી અને એને ગામ વચારે મારે એવી અમારી માંગ છે. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ.